તો યજ્ઞેશજી, આપ ખાસ બેંક નિફ્ટી પર ઇન્ડિકેશન આપ્યું હતું, તો પછી એના પર જ આજે રણનીતિ છે આપની ઓપ્શનની? જી ડેફિનેટલી. જે રીતે એચડીએફસી બેંક આપણને રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી પણ એક પાર્ટિસિપેશન જોવા મળી રહ્યું છે. મારું એવું માનવું છે કે બેંક નિફ્ટીની અંદર આપણને ફ્યુ ટ્રેડિંગ સેશન્સની અંદર એક અપસાઇડ મોમેન્ટમ સ્ટ્રોંગલી જોવા મળી શકે છે. તો એક સ્પ્રેડ સ્ટ્રેટેજી આપણે કરીશું. 52,600 નો કોલ ઓપ્શન બાય કરવાનો છે અને ઉપરમાં 53,200 નો કોલ ઓપ્શન એક લોટ સેલ કરવાનો છે. બંને એક લોટ છે. 52,600 નો કોલ ઓપ્શન બાય છે અને 53,200 નો કોલ ઓપ્શન સેલ કરવાનો છે. આજે આખો સ્પ્રેડ છે એ લગભગ 337 પોઈન્ટનો છે અને એની અંદર સ્ટોપ લોસ રાખવાનો છે 200 પોઈન્ટનો જે સ્પ્રેડ છે એની અંદર. તો મેક્સિમમ પ્રોફિટ જે થઈ શકે છે સ્ટ્રેટેજીમાં એ લગભગ 3910 છે અને મેક્સિમમ જે લોસ છે આપણે એ લગભગ 2100 રૂપિયા જેવો થઈ શકે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આપણને બુલકોલ સ્પ્રેડ જ જોવા મળી રહ્યો છે. આજના દિવસે બેંક નિફ્ટી પર 52,600નો એક કોલ બાય કરવાનો છે. સામે તમારે 53,200ના કોલની અંદર ખાસ કરીને વેચવાલી કરવાની છે. જે અહીંયા તમને મહત્તમ જે અહીંયાથી લાભ થઈ શકે છે, મેક્સિમમ ગેઇન 3,910નો છે અને મહત્તમ ખોટ અહીંયાથી 2100ની છે. એટલે એક વખત એના પર ધ્યાન રાખજો. 3,910 મહત્તમ નફાનો આંકડો છે, એટલે એના પર એક ખાસ ફોકસ આપણે અહીંયાથી રાખીશું. પરંતુ આગળ વધીએ અને આજના દિવસે જો આપણને જ્યાં થોડી ઘણો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે, આજે બધા આઈટી સ્ટોક્સ થોડાક ઘટી ગયા છે. જુઓ, અહીંયા એક સારી એવી રેલી